સાંજે જ્યારે યુદ્ધની વ્યૂહરચના નક્કી કરવા માટે બધા ભેગા થાય અને આવતીકાલે આપણે પાંડવોની સામે કેમ ટક્કર ઝીલીશું એની વ્યૂહરચના નક્કી કરે, ત્યારે મામા શલ્ય ઊભા થઈ અને પોચીને ઢીલી વાતો કરી અને બધાનું મનોબળ તોડી. વાતો જેવી ઢીલી પોચી ચાલુ કરે તે આપણે પહોંચી વળશું એમ કરીને ચાલુ કરે અને બિચાર બધા જ્યાં આમ બરોબરનો જુસ્સો આમ ચડ્યો હોય તો જુસ્સો તોડી નાખે. અને બીજી તરફ ભગવાન કૃષ્ણ જુસ્સો તૂટી ગયો હોય ને એને ઉભો કરે પાછો પ્રાણ પૂરીને. અર્જુને હથિયાર હેઠે મૂકી દીધા, નથી લડવું. અર્જુનને ઉભો કર્યો. મેદાનમાં આવ્યા પછી હવે પરીક્ષા આપવા આવ્યો ને હાથમાં પેપર આવી ગયું ને હવે પરીક્ષા નથી આપવી. એટલી સરસ વાતો કરીને અર્જુનને જે પ્રેરણા આપી છે અને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો છે. સાહેબ જરાક તપાસ કરજો કે તમારી આજુબાજુ શલ્ય છે કે તમારી આજુબાજુ કૃષ્ણ. જો તમારી આજુબાજુ શલ્ય હોય તો ગમે એટલા રિસોર્સિસ હોવા છતાંય યુદ્ધમાં હાર નિશ્ચિત નક્કી. તમારી આજુબાજુ જો કૃષ્ણ હોય તો રિસોર્સિસ ભલે ઓછા હોય પણ જીત નિશ્ચિત.